હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? આજે આપણે ધોરણ 7ની અંદર ચેપ્ટર 5 બરાબર રેખા અને ખૂણાનો અભ્યાસ કરશું. સૌથી પહેલાં આપણે રેખાખંડ વિશે સમજી લઈએ, બરાબર, જે તમે છઠ્ઠા ધોરણની અંદર શીખીને જ આવ્યા છો, પરંતુ ફરીથી આપણે એનો અભ્યાસ કરી લઈએ. તો કે રેખાખંડ એટલે શું? તો કે બિંદુ એ અને બિંદુ બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ શું દર્શાવે છે? રેખાખંડ દર્શાવે છે. બિંદુ એ અને બિંદુ બીને સાંકળતો સૌથી ટૂંકો માર્ગ. હવે રેખાખંડને બે અંત્ય બિંદુઓ હોય છે. જો તમને અહીંયા મેં આકૃતિમાં દર્શાવેલ છે, બરાબર, બિંદુ એ અને બિંદુ બી, બરાબર, એને આ એ અને બી શું છે? એના અંત્ય બિંદુ એટલે કે છેડાના બિંદુઓ. હવે વાત કરીએ સંકેતની. તો કે રેખાખંડને કઈ રીતે દર્શાવાય છે? તો અહીંયા જે આપણે આકૃતિ દોરેલી છે, બરાબર, એ રેખાખંડ એ બી છે. તો એને સંકેતમાં આ રીતે એ બી અને ઉપર તમારે રેખાખંડ દોરવાનો છે, અથવા તો બીએ એ બી પણ લખી શકો છો અને તમે બીએ પણ લખી શકો છો. હવે એનું વાંચન કઈ રીતે કરવાનું? તો કે આ રીતે રેખાખંડ એ બી. ખ્યાલ આવ્યો બધાને? હવે આપણે આગળ વાત કરીએ રેખા વિશે. તો સૌથી પહેલાં આપણે એની વ્યાખ્યા જોઈએ. તો કે એ થી બી સુધીના કોઈ રેખાખંડને, હવે રેખાખંડ એ બી તો આપણે આગલી વ્યાખ્યાની અંદર શીખી ગયા, બરાબર. તો એ થી બી સુધીના કોઈ રેખાખંડને એ બિંદુથી એક તરફ, હવે જો તમને અહીંયા આકૃતિ બતાવેલી છે એમાં આપણે જોઈએ. હવે એમાં એ બિંદુથી મેં અહીંયા આગળ તીરની નિશાની બતાવેલી છે કે એ બિંદુથી કોઈ એક તરફ, બરાબર, અને બી બિંદુથી બીજી દિશામાં, એટલે બી બિંદુથી કોઈ બીજી દિશામાં આપણે એને લંબાવીએ, અનંત સુધી લંબાવો, બરાબર, કે હજી પણ હું એને આગળ લંબાવી શકો, તમે ધારો એટલું એને લંબાવી શકો છો, બરાબર. તો લંબાવવાથી તમને શું મળે છે? રેખા. આ જે આપણે તીરની નિશાની બતાવેલી છે એનો મતલબ શું? કે તમે એને આગળ હજી પણ વિસ્તારી શકો છો. ખ્યાલ આવ્યો બધાને? બરાબર. આમ કહી શકાય કે રેખાને અંત્ય બિંદુઓ નથી. રેખાખંડને અંત્ય બિંદુઓ છે, બરાબર, છેડાના બિંદુઓ છે, પરંતુ રેખાને અંત્ય બિંદુ હોતા નથી, બરાબર. એ રેખાખંડ રેખા ક્યાંય પૂરી થતી નથી, તે અનંત સુધી લંબાયેલી હોય છે, પરંતુ અસંખ્ય બિંદુઓની બનેલી હોય છે. રેખા ઉપર અત્યારે જે આ આકૃતિ દર્શાવેલી છે એમાં મેં બે જ બિંદુ બતાવ્યા છે, બિંદુ એ અને બિંદુ બી, પરંતુ રેખામાં વચ્ચે અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે. હવે એનું સંકેતની વાત કરીએ તો એનો સંકેત કઈ રીતે છે? આ એ બી લખી અને ઉપર રેખા તમારે દોરવાની છે. ખ્યાલ આવ્યો? હવે એનું વાંચન કઈ રીતે થાય? વાંચનમાં રેખા એ બી. ખ્યાલ આવ્યો બધાને? હવે આપણે આગળ વાત કરીએ કિરણની. તો પહેલાં કિરણની વ્યાખ્યા સમજી લઈએ. તો કે કિરણ એ રેખાનો જ ભાગ છે. કિરણ છે એ શેનો ભાગ છે? એક રેખાનો જ ભાગ છે, જે એક બિંદુથી ઉદ્ભવે છે, જેને ઉદ્ભવ બિંદુ કહે છે, અને તે અનંત સુધી એક દિશામાં આગળ જાય છે. હવે અહીંયા આકૃતિ જુઓ, બરાબર. હવે આપણે પહેલાં શું વાત કરી કે કિરણ છે એ એક રેખાનો ભાગ છે જે એક બિંદુથી ઉદ્ભવે છે. તો જો અહીંયા એનું ઉદ્ભવ બિંદુ છે, આ બાજુ મેં તીર દર્શાવેલ નથી, બરાબર. આ એનો ઉદ્ભવ બિંદુ છે અને તે કોઈ એક દિશામાં આગળ વધે છે, એટલે અહીંયા મેં તીરની નિશાની બતાવેલી છે, એટલે કે તમે આ દિશાથી તમે આગળ એને વિસ્તારી શકો છો, અનંત સુધી તેને લંબાવી શકો છો. તેને શું કહેવાય છે? કિરણ. હવે એનું સંકેતની વાત કરીએ તો જો અહીંયા સંકેત એને બતાવેલો છે, એપી લખી અને ઉપર કિરણની નિશાની દર્શાવવાની, અને વાંચન કઈ રીતે કરવાનું? કિરણ એપી, બરાબર. આ થઈ કિરણની વ્યાખ્યા. હવે વાત કરીએ ખૂણો. તો ખૂણાની વ્યાખ્યા પણ આપણે ધોરણ 6ની અંદર શીખી ગયા છે. ફરીથી આપણે એક વખત એને યાદ કરી લઈએ. તો કે જ્યારે કોઈ બે કિરણો સામાન્ય અંત્ય બિંદુ એ મળે ત્યારે ખૂણાની રચના કરે છે. તો તમે હવે આકૃતિમાં જુઓ તો મેં બે કિરણ દર્શાવેલા છે, બરાબર. એક પહેલું કિરણ છે કિરણ ઓપી,
બરાબર, અને બીજું કિરણ છે કિરણ OQ, બરાબર. હવે આ બંને કિરણો છે કોઈ એક સામાન્ય અંત્ય બિંદુએ મળે છે અને એ બિંદુ કયું છે? O, બરાબર. કયું બિંદુ છે? બિંદુ O. તો ત્યારે શું બંને રચાય છે? ખૂણાની રચના થાય છે. ખ્યાલ આવ્યો? હવે આપણે શીખી ગયા કે ખૂણામાં અંદર આપણે આ રીતે નાના વક્રથી દર્શાવીએ છીએ, બરાબર. હવે ખૂણાની આ રીતની વ્યાખ્યા, હવે તમે બીજી રીતે પણ ખૂણાની વ્યાખ્યા આપી શકો છો. તો અથવા કરીને મેં અહીંયા દર્શાવેલું છે. આપણે જોઈએ કે જ્યારે રેખાઓ અથવા રેખાખંડો ભેગા મળે ત્યારે ખૂણાઓ બનાવે છે. જ્યારે રેખાઓ અને રેખાખંડો બરાબર ભેગા મળે ત્યારે ખૂણા બને છે. એટલે કે જ્યારે બે રેખાઓ કે રેખાખંડો કોઈ એક બિંદુમાં છેદે ત્યારે ખૂણાઓ બને છે. તો હવે આપણે આકૃતિ જોઈએ તો વધારે ખ્યાલ આવે, બરાબર. તો જો આ પહેલી આકૃતિ છે એમાં શું છે? તો કે રેખાખંડો છે, બરાબર. હવે રેખાખંડ AB અને રેખાખંડ AC, આ બંને રેખાખંડ કયા બિંદુમાં મળે છે? તો કે બિંદુ Aમાં, બરાબર. એ જ રીતે રેખાખંડ AB અને રેખાખંડ BC કયા બિંદુમાં મળે છે? તો કે બિંદુ Bમાં. એ જ રીતે રેખાખંડ BC અને રેખાખંડ AC કયા બિંદુમાં મળે છે? બિંદુ Cમાં. ખ્યાલ આવ્યો? તો આ રીતે શેની રચના થાય છે? ખૂણાઓની રચના થાય છે. તો કયો કયો ખૂણો રચાય છે? ખૂણો A, ખૂણો B અને ખૂણો C. હવે ખૂણાનું નામકરણ પણ આપણે શીખી ગયા છે. કઈ રીતે? તો કે ખૂણો B મારે દર્શાવવો છે તો ખૂણો B લખું, અથવા તો ખૂણો A, B અને C, બરાબર. જે ખૂણો રચાય છે એ ખૂણોને આપણે વચ્ચે દર્શાવવાનું હોય છે. અને શેનાથી બને છે એ ખૂણો? તો કે રેખાખંડ AB અને રેખાખંડ BC B બિંદુમાં છેદે છે એટલે ખૂણો B રચાય છે. ખ્યાલ આવ્યો બધાને? હવે આગળ વાત કરીએ, ખૂણો Cની વાત કરીએ. તો ખૂણો C કયા બે રેખાખંડોથી રચાય છે? તો કે રેખાખંડ BC અને રેખાખંડ AC. કયા બિંદુમાં છેદે છે? તો કે બિંદુ Cમાં, એટલે ખૂણો C રચાય છે, બરાબર. હવે એનું નામકરણ તો કે ખૂણો ACB, બરાબર. હવે વાત કરીએ ખૂણા Aની. તો કયા બે રેખાખંડોથી રચાય છે? રેખાખંડ AB અને રેખાખંડ AC. અને કયો ખૂણો રચે છે? ખૂણો BAC, બરાબર. હવે આપણે બાજુની આકૃતિ જોઈએ. આ થઈ કે રેખાખંડોથી ખૂણાની રચના થાય. હવે વાત કરીએ રેખાઓની, બરાબર. તો આ જે આકૃતિ છે, બરાબર, એમાં રેખા PQ, આ રેખા PQ દર્શાવેલી છે અને આ દર્શાવેલી છે રેખા RS, બરાબર. આ બંને રેખાઓ કયા બિંદુમાં છેદે છે? તો કે બિંદુ Oમાં. હવે બિંદુ Oમાં છેદે છે જેથી 4 ખૂણાઓ રચાય છે. કયા કયા ખૂણાઓ રચાય છે આપણે જોઈએ. તો ખૂણો POS, ખૂણો POS, બરાબર. હવે બીજો ખૂણો વાત કરીએ તો ખૂણો SOQ. ત્રીજો ખૂણો QOR અથવા તો ROQ પણ લખી શકીએ તો તમને ખ્યાલ જ છે, બરાબર. અને ચોથો ખૂણો ROP, બરાબર. તો આવી રીતે બે રેખાઓ જ્યારે કોઈ એક બિંદુમાં છેદે છે ત્યારે ખૂણાઓની રચના થાય છે. ખ્યાલ આવ્યો? તો મેં તમને કિરણની મદદથી, રેખાખંડની મદદથી અને રેખાઓની મદદથી ખૂણાઓ કઈ રીતે રચાય છે તમને સમજાયું. હવે વાત કરીએ ખૂણાઓ પછી ખૂણાઓનું વર્ગીકરણ, બરાબર. તો આપણે શીખી ગયા છે કે ખૂણાઓનું વર્ગીકરણ 3 રીતે કરવાનું હોય છે: લઘુકોણ, ગુરુકોણ અને કાટકોણ, બરાબર. તો હવે પહેલાં લઘુકોણની વાત કરીએ કે લઘુકોણ કોને કહેવાય, બરાબર. તો કે જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ 90 અંશ કરતાં ઓછા હોય તેવા ત્રિકોણને શું કહેવાય છે? લઘુકોણ ત્રિકોણ. તો જો તમને આકૃતિ બતાવેલી છે એમાં દરેક ખૂણાનું માપ શું છે? 90 અંશ કરતાં ઓછું છે. 60 એવી રીતે દર્શાવેલું છે. તો ત્રણેય ખૂણાનું માપ 90 અંશ કરતાં ઓછું છે. તો આને કેવો ખૂણો કહેવાય? લઘુકોણ. અને આવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે. હવે ગુરુકોણ, તો કે જે ત્રિકોણના ત્રણેય ખૂણા પૈકી કોઈ એક ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય
બરાબર. તો જો અહીંયા મેં એક ખૂણો દર્શાવ્યો છે એ 120 અંશનો છે, એટલે કે 90 અંશ કરતાં વધારે છે. તો તેવા ત્રિકોણને કહેવાય છે ગુરુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ એટલે 90 અંશ કરતાં ઓછું, લઘુ એટલે નાનું, ગુરુ એટલે મોટું, ગુરુકોણ ત્રિકોણ એટલે 90 અંશ કરતાં વધારે. બરાબર. આ રીતે યાદ રાખશો તો પણ તમે વ્યાખ્યા સરળતાથી યાદ રાખી શકશો. બરાબર. હવે આ થઈ ગુરુકોણ ત્રિકોણની વાત. હવે વાત કરીએ છીએ કાટકોણ ત્રિકોણની વાત. તો કે જે ત્રિકોણના 3 ખૂણાઓ પૈકી કોઈ એક ખૂણાનું માપ 90 અંશ હોય, બરાબર 90 અંશ જ હોય, તો તેવા ત્રિકોણને કહેવાય છે કાટકોણ ત્રિકોણ. તો અહીંયા તમને ખૂણો દર્શાવેલો છે, ખૂણો બી એ 90 અંશનો છે, બરાબર, જેથી કાટકોણ ત્રિકોણ રચાય છે. બરાબર. અહીંયા તમારું આ ખૂણાનું વર્ગીકરણ પણ પૂરું થાય છે. થેન્ક યુ.